બગદાણા બબાલની અંદર આજે બીજા 3 લોકોને મિત્રો પૂછપરછ કરવા માટે એસઆઈટીની ટીમે બોલાવ્યા હતા। બગદાણાના તે 3 ભાઈ હતા અને શું સૌથી મોટો ખુલાસો થઈ ગયો છે, શું બગદાણા બબાલની અંદર ક્યાંક ને ક્યાંક ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે, તમને બધા લોકોને આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ભાઈઓ, ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ વિડીયો લાવતો રહું। હાલ તમે બધા લોકો જાણતા હશો કે બગદાણા બબાલ છેલ્લા 1 મહિનાથી ચર્ચામાં છે। ખાસ કરીને નવનીતભાઈ ઉપર જે માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ જે મિત્રો વાત કીધું આખું જે થયું છે, ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે કોળી સમાજના લોકોની એકતા દેખાઈ હતી, પછી નેતાઓ મેદાનની અંદર આવ્યા હતા, પછી મિત્રો જયરેશભાઈ ની ધરપકડ થાય છે અને હજી મિત્રો 3 લોકોને મિત્રો આજે પૂછપરછ કરવા માટે એસઆઈટીની ટીમે બોલાવ્યા હતા। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું તમે બધા લોકો જાણતા હશો કે એસઆઈટીની ટીમ છે એક પછી એક મિત્રો વાત કીધું આરોપીને બોલાવી રહી છે। ક્યાંક ને ક્યાંક જેનો પણ હાથ હોય એક કઈને નહીં મૂકવામાં આવે। ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકોની માંગ એવી પણ છે કે જે મિત્રો વાત કીધું પીઆઈ ડાંગર છે ને સાથે મિત્રો વાત કીધું જે બેન હતા બીજા, આ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું આ બંને ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય, બંનેને ડિસમિસ કરવામાં આવે, આવું પણ કોળી સમાજના લોકો કહી રહ્યા છે। પરંતુ કોળી સમાજના લોકોની એકતાનો જે પાવર દેખાયો છે, એક પછી એક જેનો પણ હાથ હોય, જેને પણ કોલ કરેલો હોય, કોઈને પણ છોડવામાં નહીં આવવાની એસઆઈટીની ટીમને પણ ધન્યવાદ કહેવાય, કારણ કે જે રીતે આ કામ કરી રહી છે। આજે બીજા 3 આરોપી તો ન કહેવાય, પરંતુ 3 લોકોને મિત્રો ક્યાંક બોલાવવામાં આવ્યા હતા, તેમની ક્યાંક ને ક્યાંક 2.5 કલાક જેટલી મિત્રો આસપાસ પૂછપરછ કરવામાં આવી હતી એસઆઈટીની ટીમ દ્વારા। પરંતુ શું ખુલાસાઓ થશે એ તો ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની જ ખબર પડવાની છે। વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ વિડીયો લાવતો રહું, તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરતા રહો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ।